અમેરિકામાં રહો છો અને જો તમને લાગે છે કે એકવાર અમેરિકાની સિટીઝનશીપ મળી ગઈ એટલે જૂની કોઈ ભૂલ હવે ક્યારેય સામે નહીં આવે, તો આ વાત ધ્યાનથી સાંભળજો, તમારી માટે ખાસ મહત્વ આપશે. અમેરિકામાં એક ભારતીય વ્યક્તિની વર્ષો જૂની ઇમિગ્રેશન છેતરપિંડી હવે બહાર આવી હોય તેવું લાગે છે અને તેની અમેરિકન સિટીઝનશીપ રદ કરીને તેને દેશ નિકાલ કરવાની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે, એટલે કે શરૂ થઈ છે. સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ વ્યક્તિએ માત્ર નામ જ બદલ્યું નહોતું, પરંતુ પોતાની જન્મ તારીખ અને અમેરિકામાં પ્રવેશની વિગતો સહિત પોતાની ઓળખ જ બદલી નાખી હતી. અને ત્યારબાદ આ નવી ઓળખના આધારે ગ્રીન કાર્ડથી લઈને અમેરિકાની સિટીઝનશીપ સુધી મેળવી લીધી હતી તેણે. મળતી માહિતી પ્રમાણે આપણે જોઈએ તો આ વ્યક્તિ 1991માં ન્યુયોર્કના JFK એરપોર્ટ મારફતે અમેરિકા આવ્યો હતો અને ત્યારે તેણે પોતાની ઓળખ ઋષપાલ સિંહ તરીકે આપી હતી. ત્યારબાદ તેણે અમેરિકામાં અસાયલમ માટે અરજી કરી, પરંતુ 1995માં તેની સામે ફાઇનલ રિમૂવલ એટલે કે ડિપોર્ટેશન ઓર્ડર આવી ગયો હતો અને તેણે આ ઓર્ડરને બોર્ડર ઓફ ઇમિગ્રેશન અપીલ્સમાં પડકાર્યો, પરંતુ ત્યાંથી પણ તેને રાહત મળી નહીં. અહીંથી આ સમગ્ર કેસમાં સૌથી મોટો વળાંક આવ્યો. અમેરિકા છોડવાને બદલે તેણે નવી ઓળખ ઊભી કરી અને હરિન્દ્ર સિંહ નામે નવી ઇમિગ્રેશન અરજી કરી. એટલું જ નહીં, પોતાની જન્મ તારીખ અને અમેરિકામાં પ્રવેશની તારીખ જેવી મહત્વની વિગતો પણ બદલી નાખી. જૂન 1996માં એટલે કે ડિપોર્ટેશન ઓર્ડર આવ્યા પછી માત્ર એક જ વર્ષમાં તેણે નવી ઓળખ સાથે ફરીથી ઇમિગ્રેશન બેનિફિટ્સ અને અસાયલમ માટે અરજી કરી. પછી ઓક્ટોબર 2000માં તેને સમયની ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન સર્વિસ એટલે કે INS દ્વારા તેનું એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ મંજૂર થયું અને ગ્રીન કાર્ડ હોલ્ડર પણ બની ગયો. પરંતુ વાત અહીં પૂરી થઈ નહોતી. ગ્રીન કાર્ડ મળ્યા બાદ તેણે આ જ કથિત ખોટી ઓળખના આધારે અમેરિકન સિટીઝનશીપ માટે અરજી કરી અને પોતાની અગાઉની ઇમિગ્રેશન હિસ્ટ્રી છુપાવીને અંતે અમેરિકાની નાગરિકતા પણ મેળવી લીધી. હવે વર્ષો બાદ આ જૂની છેતરપિંડી સામે આવી છે અને 2026માં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસે તેની નાગરિકતા રદ કરવા માટે ફેડરલ કોર્ટમાં સિવિલ ડીનેચરલાઇઝેશન કમ્પ્લેન્ટ દાખલ કરી છે. એટલે કે હવે સવાલ માત્ર સિટીઝનશીપનો નથી રહ્યો, પરંતુ આગળ જઈને તેને અમેરિકામાંથી ડિપોર્ટ કરવાની કાર્યવાહી પણ થઈ શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો માટે અહીં સૌથી મહત્વની વાત તો એ છે કે N400 ફોર્મ, અમેરિકન સિટીઝનશીપ માટે આ ફોર્મ ભરતી વખતે તમારી ઇમિગ્રેશન હિસ્ટ્રી, અગાઉના નામ, જન્મ તારીખ, અમેરિકામાં પ્રવેશ, કાયદાકીય બાબતો અને જરૂરી હોય ત્યાં ભૂતકાળની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે સાચી માહિતી આપવી ખૂબ જરૂરી એટલે કે મહત્વપૂર્ણ બની જાય છે. માત્ર એટલું જ નહીં કે કોઈ કેસ પોલીસ અથવા કોર્ટ સુધી પહોંચ્યો નથી એટલે તેની માહિતી આપવાની જરૂર નથી રહેતી. એવું માનવું પણ અત્યારે જોઈએ તો અમેરિકાની અંદર જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે અમેરિકન અધિકારીઓ હવે જૂના રેકોર્ડ્સ અને ફિંગરપ્રિન્ટને ડિજિટલ ડેટા સાથે વધુ સારી રીતે મેચ કરી શકે છે. પહેલા કાગળના જૂના રેકોર્ડ અલગ અલગ સિસ્ટમમાં પડ્યા રહેતા હતા અને બહાર નહોતા નીકળતા, પરંતુ હવે ટેકનોલોજીના કારણે વર્ષો જૂની ઓળખ અને ઇમિગ્રેશન હિસ્ટ્રી પણ ફરીથી સામે આવી શકે છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન હેઠળ ડીનેચરલાઇઝેશન કાર્યવાહી પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે તેની ઉપર અને 20 જાન્યુઆરી 2025 થી અત્યાર સુધીમાં 123 લોકો સામે સિટીઝનશીપ રદ કરવાની કાર્યવાહીઓ શરૂ કરવામાં આવી છે તેવી માહિતી સામે આવી છે, જેમાં આશરે 10 ભારતીયોનો પણ આમાં સમાવેશ થઈ ગયો છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી લોકોને જો તમે ક્યારેય નામ બદલ્યું હોય અને જૂની ઓળખથી અરજી કરી હોય, અગાઉ ડિપોર્ટેશન ઓર્ડર આવ્યો હોય અથવા ઇમિગ્રેશન ફોર્મમાં કોઈ માહિતી તમે છુપાવી હોય તો તેને સામાન્ય ભૂલ સમજીને અવગણશો નહીં, કારણ કે આ કેસ એવું બતાવે છે કે અમેરિકામાં 10, 20 કે 30 વર્ષ જૂની ઇમિગ્રેશન હિસ્ટ્રી પણ ફરી તપાસના દાયરામાં આવી શકે છે. અને સૌથી મોટી વાત, એકવાર સિટીઝનશીપ મળી ગઈ એટલે જૂની છેતરપિંડી કાયમ માટે દટાઈ ગઈ એવું માનવું ભારે પડી શકે છે અમેરિકામાં રહીને.